નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 6 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના આપણે મુખ્ય સમાચારોની જો વાત કરીએ તો અમેરિકામાં ભારતીયો માટે રેડ એલર્ટ. શું 70% વિઝા કબજે કરનાર દેશી પ્રોફેશનલ્સ હવે ટાર્ગેટ પર છે? સેનેટરોના સનસનીખેજ રિપોર્ટ કે પછી આરોપ અને 2026ના નવા કડક કાયદાએ લાખો ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. અમેરિકામાં દસ્તાવેજોની જે માઇક્રોસ્કોપિક તપાસમાં શું તમારું અમેરિકન ડ્રીમ ચકનાચૂર થઈ જશે? જાણો, વોશિંગ્ટનથી સીધો ગ્રાઉન્ડ રિપોર્ટ આવ્યો છે, તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આગળ વાત કરીએ તો લૂંટારાએ પોતે જ પોતાનું નામ જણાવ્યું અને પછી મચી લોહિયાળની હોળી. વેસ્ટ વર્જિનિયાના ગેસ સ્ટેશન પર રેબિકા પીટર્સનો આતંક, ક્લાર્કની ચતુર ચાલ સામે છૂટ્યો ગોળીઓનો વરસાદ, સીસીટીવીમાં કેદ થયેલા એ ભયાનક ચહેરો અને પોલીસનું મધરાત્રે દિલ ધડક ઓપરેશન શરૂ થયું. શું આ માત્ર લૂંટ હતી કે કોઈ જૂની અદાવત હતી? આ મહિલા કોણ હતી અને પછી જે થયું છે તેમની આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકામાં હવે લીગલ ઇમિગ્રેશન બન્યું અગ્નિ પરીક્ષા. વર્ક પરમિટમાં મોટો કાપ અને ડિપોર્ટેશનની સુપરફાસ્ટ સ્પીડ. 5 વર્ષની પરમિટ હવે માત્ર 18 મહિનામાં કેમ સમેટાય? 2026ના વિઝા બુલેટિનમાં છુપાયેલા એવા રહસ્યો છે જે તમારી નોકરી છીનવી શકે છે. શું યુએસ હવે ભારતીય ટેલેન્ટ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું અમેરિકામાં ભારતીયો માટે અમેરિકન ડ્રીમ હવે એક મોટું જોખમ બની રહ્યું છે? વોશિંગ્ટનથી આવેલા એક ચોંકાવનારા અહેવાલે લાખો આઈટી પ્રોફેશનલની ઊંઘ ઉડાવી દીધી છે. H-1B વિઝાના નવા આંકડા જાહેર થતાં જ અમેરિકામાં હોબાળો મચ્યો છે અને ભારતીયો પર ગંભીર આરોપ લાગી રહ્યો છે. શું ખરેખર ભારતીય ટેલેન્ટ માટે અમેરિકાના દરવાજા હવે હંમેશ માટે બંધ થઈ રહ્યા છે? વોશિંગ્ટનમાં અત્યારે એક એવો મોટો વિવાદ ગરમાયો છે જેમની સીધી અસર અમેરિકામાં કામ કરતા અને ત્યાં જતા કે પછી જવા ઈચ્છતા લાખો ભારતીયોના ભવિષ્ય ઉપર પડી શકે છે. કારણ કે વર્ષ 2025 અને H-1B વિઝાના આંકડાઓએ આખા વિશ્વમાં હલનચલન મચાવી દીધી છે. USCIS દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ જોઈએ તો કુલ 4,63,000 જેટલી મંજૂર થયેલી વિઝા અરજીમાંથી 2,83,000થી પણ વધુ અરજીઓ માત્ર ભારતીય પ્રોફેશનલની છે, જે કુલ સંખ્યાના લગભગ 70% જેટલી માતબર ગણી શકાય તેવી છે. આ આંકડાઓની સામે ચીન ઘણું પાછળ છે, જેમના ફાળે માત્ર 50,000 જેટલા વિઝા આપ્યા હતા. અને આ જ બાબત હવે અમેરિકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે ભારતીયોના આ વર્ચસ્વને કારણે ત્યાંના સ્થાનિક નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને સેનેટર એરિક સ્મિથ જેવા દિગ્ગજ નેતાઓ હવે ખુલ્લેઆમ એવા આક્ષેપો કરી રહ્યા છે કે આખી સિસ્ટમ અત્યારે ખોટી રીતે ચાલી રહી છે અને તેનાથી અમેરિકન કામદારોના હિતોનું મોટું નુકસાન થઈ રહ્યું છે. સેનેટર સ્મિથનું કહેવું છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ કોઈ ખાસ ટેલેન્ટ શોધવાને બદલે માત્ર ને માત્ર સસ્તા વિદેશી મજૂરો લાવવા માટે આ પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહી છે અને અમેરિકન યુવાનોને સંદેશ આપવામાં આવી રહ્યો છે કે કાં તો તમે તમારી કુશળતા વધારો અથવા તમારી જગ્યાએ કોઈ બીજાને લાવી દેવામાં આવશે. આ વિવાદ માત્ર નોકરીઓ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ ભારતીય નાગરિકોની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં
એવા વિસ્ફોટક દાવા કરાયા છે, જે 70 થી 90% જેટલા ભારતીયોના અરજીઓમાં નકલી દસ્તાવેજો અથવા ખોટી લાયકાતો બતાવવામાં આવે છે. આ એક અત્યંત ગંભીર આરોપ છે, જે અમેરિકાના રાજકીય વાતાવરણમાં ઝેર ભેળવી રહ્યા છે અને તેની સાથે નેટવર્ક હાયરિંગનો મુદ્દો પણ ઉછળ્યો છે, જેમાં એવું કહેવામાં આવે છે કે એકવાર વિદેશી કર્મચારી કોઈ કંપનીમાં ગોઠવાઈ જાય પછી તે પોતાની આસપાસના લોકોને જ નોકરી પર રાખે છે. તેનાથી સ્થાનિક પ્રતિભાઓને તક મળતી નથી. જો કે આ બધાની વચ્ચે ટેક ઉદ્યોગના નિષ્ણાંતો અને જેમ્સ બર્ટન જેવા ઉદ્યોગ સાહસિકો આ આંકડાઓને જે અલગ નજરથી જોઈ રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે 4 લાખની સંખ્યા એ અમેરિકાની વિશાળ અર્થવ્યવસ્થા સામે દરિયામાં એક ટીપા સમાન છે. અને સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે મંજૂર થયેલા વિઝામાંથી લગભગ 72% તો એવા લોકો છે જેઓ પહેલેથી જ અમેરિકામાં છે અને તેમના વિઝા માત્ર રિન્યૂ કરવામાં આવ્યા છે. આમ છતાં રાજકીય દબાણ એટલું વધી ગયું છે કે હવે ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિસ ટ્રેનિંગ પ્રોગ્રામ પર પણ સંકટના વાદળો છવાઈ ગયા છે, જેમને પાછલે બારણેથી નોકરી મેળવવાનો રસ્તો ગણવામાં આવી રહ્યો છે. અને ઓરિઝોનાના એક પ્રતિનિધિએ તો એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026 રજૂ કરીને કાયદો વધુ કડક બનાવવાની હિલચાલ તેજ કરી દીધી છે. હવે વહીવટી તંત્રની ઉદારતાના દિવસો પૂરા થયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભવિષ્યમાં દરેક દસ્તાવેજ અને લાયકાતની માઇક્રોસ્કોપ નીચે રાખીને તપાસ કરવામાં આવશે અને નાની ભૂલ હશે તો પણ તમારી આખી કારકિર્દીને રોળી શકે છે. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ માટે અમેરિકન ડ્રીમ પૂરું કરવું એ માત્ર તક નહીં રહી, પણ એક અત્યંત કઠિન અને કાયદાકીય અગ્નિ પરીક્ષા બની ગઈ છે, જેમાં સચોટ આયોજન અને કાયદાનું પાલન જ એકમાત્ર રસ્તો તેમની માટે રહ્યો છે. તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જણાવજો. આજના સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે તમને વેસ્ટ વર્જિનિયાના એમલ ક્રીક વિસ્તારમાં બનેલી એક એવી ઘટના વિશે જણાવીશું, જેમણે આખા પંથકમાં ચકચાર મચાવી દીધો છે અને ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે. 1 મે 2026ના રોજ વહેલી સવારે જ્યારે આખું શહેર શાંતિથી ઊંઘી રહ્યું હતું, ત્યારે લિટલ કોલ રિવર રોડ પર આવેલા શેલ ગેસ સ્ટેશનમાં એક ભયાનક ખેલ ખેલાઈ રહ્યો હતો. એક 42 વર્ષીય મહિલા જેનું નામ રેબિકા પીટર્સ છે, તે અચાનક હાથમાં પિસ્તોલ લઈને આ ગેસ સ્ટેશનના સ્ટોરમાં ઘૂસી ગઈ હતી. રેબિકાની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ લાગી રહી હતી અને તે સતત ઉશ્કેરાયેલી હતી. આ લૂંટના પ્રયાસમાં સૌથી અજીબ વાત તો એ બની કે રેબિકાએ સ્ટોરના ક્લાર્ક અલ્લા અહમદ સામે ગન તાણીને લૂંટ કરવાની ધમકી તો આપી, પણ સાથે સાથે બૂમો પાડીને પોતાનું સાચું નામ પણ કહી દીધું. ગુનાખોરીની દુનિયામાં સામાન્ય રીતે લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક પહેરતા હોય છે, પણ અહીં તો રેબિકાએ સામે ચાલીને પોતાની ઓળખ જાહેર કરી દીધી હતી. આ જોઈને ક્લાર્ક અલ્લા અહમદ એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયા, પણ તેણે પોતાની ધીરજ ગુમાવી નહીં અને અહમદે જે રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી તે ખરેખર પ્રશંસનીય છે. સામાન્ય રીતે ટ્રેનિંગમાં એવું શીખવવામાં આવે છે કે જ્યારે કોઈ ગન બતાવે ત્યારે ચૂપચાપ બધું આપી દેવું જોઈએ, પરંતુ અહીં અહમદે મનોવૈજ્ઞાનિક દાવ ખેલવાનું નક્કી કર્યું. તેણે રેબિકા સાથે એવી રીતે વાતચીત શરૂ કરી કે તેનું ધ્યાન ભટકી જાય અને તે મૂંઝવણમાં મુકાઈ જાય. અહમદે જે રેબિકાને પોતાની વાતોમાં એવી રીતે ફસાવી કે લૂંટ કરવા આવેલી મહિલા પોતે જ ડરવા લાગી હતી ને અહમદે તેને કહ્યું કે તું અહીંથી ભાગી જા, કારણ કે સ્ટોરનો માલિક હમણાં જ પાછળના રૂમમાંથી બહાર આવી રહ્યો છે અને તેની પાસે પણ હથિયાર છે. આ સાંભળીને રેબિકા થોડી સેકન્ડ માટે ગભરાઈ ગઈ અને
તે જ પળે અહેમદે તકનો લાભ લઈને સ્ટોરની બહાર દોટ મૂકી જ્યારે રેબિકાને સમજાયું કે તે છેતરાઈ ગઈ છે ત્યારે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો અને તેણે ભાગતા ક્લાર્ક પર સ્ટોરની અંદર જ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અનેક રાઉન્ડ ફાયરિંગ થયા બાદ જેમાંથી સ્ટોરની અંદર કાચ અને સામાનના પૂરચે પૂરછા નીકળી ગયા હતા અને સદનસીબે એક પણ ગોળી અહેમદને વાગી નહીં અને તે સલામત રીતે પોલીસને ફોન કરવામાં સફળ રહ્યો હતો. બીજી તરફ રેબિકા પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટી હતી, પરંતુ તેને ખબર નહોતી કે સ્ટોરના હાઈટેક સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો અને તેનો અવાજ સ્પષ્ટ રીતે રેકોર્ડ થઈ ગયા હતા. વેસ્ટ વર્જિનિયા સ્ટેટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આખા વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. લિંકન કાઉન્ટી અને કન્નાવા કાઉન્ટીની પોલીસ વચ્ચે થયેલો જે સંકલનને કારણે થોડા જ કલાકોમાં રેબિકાની કાર લોકેટ થઈ હતી અને પોલીસે કન્નાવા કાઉન્ટીમાં તેને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને હથિયાર બતાવીને તેને ગાડીમાંથી બહાર આવવા મજબૂર કરી હતી. આ રીતે એક ખતરનાક ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે રેબિકા છેક વાયોમિંગ કાઉન્ટીથી અહીં લૂંટના ઈરાદે આવી હતી અને આ ઘટના પાછળ બેરોજગારી કે માનસિક તણાવ હોઈ શકે છે તેવી આશંકા પણ સેવાઈ રહી છે. હાલમાં રેબિકા સામે લૂંટનો પ્રયાસ, ગોળીબાર કરવો અને લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તે જેલના સળિયા પાછળ છે. આ કેસે ફરી એકવાર સાબિત કર્યું કે સતર્કતા અને ટેકનોલોજીના જે સમન્વયથી ગમે તેવા ગુનેગારોને પકડી શકાય છે. આજે મે 2026ની આ ગરમીમાં અમેરિકાનું ઇમિગ્રેશન વાતાવરણ પણ એટલું જ ગરમ થઈ ગયું છે. ખાસ કરીને આપણા ભારતીય અને ગુજરાતી સમુદાય માટે આ સમય ખૂબ જ કસોટી ભર્યો સાબિત થઈ રહ્યો છે. અત્યારે અમેરિકામાં ટ્રમ્પ વહીવટી તંત્ર જે રીતે કામ કરી રહ્યું છે તેનાથી એ સ્પષ્ટ છે કે હવે લીગલ ઇમિગ્રેશન પણ પહેલા જેવું સરળ નથી રહ્યું. વ્હાઇટ હાઉસથી લઈને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સુધી બધે જ અત્યારે માત્ર એન્ફોર્સમેન્ટ એટલે કે કાયદાના કડક પાલનની વાતો થઈ રહી છે. સરકાર એવા દાવા કરી રહ્યું છે કે તેઓ સિસ્ટમને સુધારી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. અને આપણા હજારો ગુજરાતી ભાઈ બહેનો અને ભારતીયો જેઓ વર્ષોથી કાયદેસર રીતે અમેરિકાની અંદર એટલે કે અહીં રહે છે અને ટેક્સ ભરે છે, તેઓ આજે અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે. અત્યારે હાલમાં જ મે મહિનામાં સરકાર દ્વારા જે નવી સ્કિનિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેનાથી H1B વિઝા પર આવેલા ભારતીયો માટે મુશ્કેલી હવે વધારે પડતી વધી ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. અને વિઝા પ્રોસેસિંગની સ્પીડ હવે એટલી ધીમી પડી ગઈ છે કે જાણે સિસ્ટમ થંભી ગઈ હોય કે પછી બંધ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ગ્રીન કાર્ડના બેકલોગની વાત કરીએ તો ભારતીયો માટે વેઇટિંગ પીરિયડમાં કોઈ જ ઘટાડો થયો નથી. ઉલટાનો ક્વોટા સિસ્ટમને કારણે હજુ પણ લાખો લોકો વચગાળામાં લટકેલા છે. મે 2026ના લેટેસ્ટ વિઝા બુલેટિનમાં પણ કોઈ મોટી રાહત નથી મળી. આ દરમિયાન સૌથી મોટો ફટકો વર્ક પરમિટ એટલે કે EAD ધારકોને પડ્યો છે. જે વર્ક પરમિટ પહેલા 5 વર્ષ માટે મળતી હતી તેને હવે ઘટાડીને માત્ર ને માત્ર 18 મહિના જ કરી દેવામાં આવી છે. ઓટોમેટિક એક્સટેન્શનની સુવિધા પણ હવે પછી છીનવી લેવામાં આવી છે, જેનો સીધો અર્થ એ છે કે જો તમારી પરમિટ રિન્યુ થવામાં વિલંબ થયો તો તમારી નોકરી તમારે છોડવી પડી શકે છે. મે મહિનાના આ તાજા અપડેટ મુજબ USCIS હવે હાઈટેક વેઇટિંગ સેન્ટર દ્વારા દરેક અરજીની ઊંડી તપાસ તે કરી રહ્યું છે. માર્ચ 2026માં જે પ્રીમિયર પ્રોસેસિંગ ફી વધારવામાં આવી હતી તેનાથી શ્રીમંતો માટે રસ્તો ખુલ્લો છે, પણ મધ્યમ વર્ગના ભારતીય પરિવારો માટે આ એક મોટો આર્થિક બોજ બની ગયો છે.
ઘણા ગુજરાતી પરિવારો જેઓ ફેમિલી સ્પોન્સરશિપ વિઝાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ નિયમો હવે વધારે પડતા કડક બનાવવામાં આવી ગયા છે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેઓ હવે કેસ બાય કેસ સ્કેનિંગ પર વધુ ભાર આપશે, જેનાથી પેપરવર્કમાં નાની ભૂલ પણ કેસ રિજેક્ટ થવાનું કારણ બની શકે છે. આ સિવાય અમુક દેશો પર લગાયેલા પ્રતિબંધો અને વિઝા કેટેગરીમાં કરેલા ફેરફારોએ આખી સિસ્ટમને એક જટિલ ચક્રવ્યૂહમાં ખેંચી દીધું હોય તેવું લાગી રહ્યું છે. H-1B વિઝાની પસંદગીની જે નવી પદ્ધતિ અમલમાં આવી છે તે અમેરિકન કામદારોને સુરક્ષિત કરવાના નામે ભારતીય ટેલેન્ટ માટે દરવાજા સાંકડા કરી રહી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે સરકાર ડિપોર્ટેશન એટલે કે દેશ નિકાલ કરવામાં સુપરફાસ્ટ સ્પીડ બતાવી રહી છે, પરંતુ કાયદેસરના કામોમાં તેમને બીજું બધું જ નડી રહ્યું હોય તેવું લાગે છે. અને ગુજરાતીઓ, આ સમયે તમારે ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે. તમારી વર્ક પરમિટ કે વિઝાની તારીખ પૂરી થાય તેના ઘણા મહિના પહેલાં જ વકીલની સલાહ લો અને કાગળો તૈયાર રાખો. અત્યારે માહોલ એવો છે કે સરકારની પ્રાથમિકતા કંટ્રોલ અને સ્કેનિંગ એ વધારે પડતું વધી ગયું હોય તેવું લાગે છે. સુધારા કે રાહત નહીં, પણ અમેરિકામાં રહેવું એ હવે માત્ર સપનું નથી, પણ દરરોજની એક નવી કાનૂની લડાઈ બની ગઈ છે. અમે ઇમિગ્રેશનના દરેક નાના મોટા સમાચારો તમારા સુધી પહોંચાડતા રહીશું, જેથી તમે અને તમારો પરિવાર અમેરિકાની અંદર સુરક્ષિત રહી શકે અને નવી નવી જાણકારી મેળવી શકે. વિઝિટર વિઝા અને L1, H-1B અને ગ્રીન કાર્ડના તમામ અપડેટ્સ માટે અમે તમારી સાથે છીએ અને અમારી સાથે તમે જોડાયેલા રહેજો. ચાલો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. આભાર.